હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આઈ હોપ યુ ઓલ ગાઈસ ફાઇન. તો આજનો આપણો બ્લોગ લેવાનો છે વોટ ઇઝ ઇન માય પર્સ, વોટ ઇઝ ઇન માય બેગ. તો આપણે મારા બેગમાં જોઈશું કે મારા બેગમાં શું શું રાખું છું. તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે વિડીયોને આગળ વધારશું. માય બેગ. ફર્સ્ટ મારા બેગમાં છે આ વિટામિન સી ફેસ વોશ, જે હું ઓલવેઝ કેરી કરું છું કેમ કે ફેસ વોશ બહુ જરૂરી છે તમારી સ્કિન માટે. સેકન્ડ છે બેબી ક્રીમ મોઇશ્ચરાઇઝર છે. હું ઓલવેઝ આ જ મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું કેમ કે આ પીએચ બેલેન્સ છે અને આમાં કોઈ પણ જાતના હાર્મ કેમિકલ નથી હોતા કેમ કે આ બેબીઝ માટેનું હોય છે. થર્ડ છે અલ્ટ્રામેટ સી ફાઉન્ડેશન. આ મેં ફોક્સટેલમાંથી લીધેલું હતું. અલ્ટ્રામેટ એસપીએફ પ્લસ પ્રાઇમર આ એક પ્રકારનું ફાઉન્ડેશન છે જેમાં પ્લસ પ્રાઇમર એન્ડ પ્લસ SPF 15 છે, જે તમારી સ્કિનને પ્રોટેક્ટ પણ કરે છે અને એઝ અ ફાઉન્ડેશન પણ યુઝ કરી શકો છો. નેક્સ્ટ ફોર્થ અગેન ફોક્સટેલ. આ પણ ફોક્સટેલનું જ છે, મોઇશ્ચરાઇઝર છે, જેમ જ મેં પર્સમાં રાખેલું હતું. એની આ મોઇશ્ચરાઇઝર પણ સારું છે. ફિફ્થ માય ગ્લાસ બોક્સ. ચશ્મા પહેરું છું એટલા માટે ચશ્માનું બોક્સ ઓલવેઝ મારા પર્સમાં હોય છે, મારી સાથે હોય છે. અત્યારે મેં નથી પહેર્યા કેમ કે મારે વિડીયો શૂટ કરવાનો હતો એટલે, બાકી આ મારા પર્સમાં હોય જ. નેક્સ્ટ છે મિની પોકેટ પરફ્યુમ છે. આ પણ અગેન ફોક્સટેલનો છે, વેલી ઓફ ફ્લાવર. યસ ગાઈઝ, અચ્છા સા મને કિસકો નહીં પસંદ. રાખવી જ પડે પર્સમાં. તો ગાઈસ માથાની ગોળી છે. ક્યાં હે દૂસરે ખાને છે મારા પર્સમાં આ એક ડાયરી. હું ઓલવેઝ એક ડાયરી મારી પાસે રાખું છું. લઈ જાય એટલે હું નોટ કરી લઉં તો મને યાદ રહે, એટલે પર્સમાં એક ડાયરી પણ હોય છે ઓલવેઝ. નેક્સ્ટ છે આ મેં ઝુડિયોમાંથી લીધેલી છે. લિપ ટિન્ટ કહો, લિપ ગ્લોસ કહો કે લિપસ્ટિક કહો, જે ફાઇન લિપસ્ટિક છે અને ઓલવેઝ મારા પર્સમાં હોય જ છે. આ શેડ મને બહુ જ ગમે છે એટલે ઓલવેઝ હું આ શેડ જ પરચેસ કરું છું. નેક્સ્ટ છે મારા આઈસ ડ્રોપ છે. નેક્સ્ટ એક્સ્ટ્રા કવર છે મારા ફોનનો. નેક્સ્ટ ક્રંચેક્સ બાલો કે લીએ. વાળમાં તમે આમાં સોફ્ટ ક્રંચેક્સ નાખો ને તો તમારા વાળ તૂટવાની શક્યતા ઓછી રહે છે. એન્ડ હા, હું પ્રિફર કરું ને તો આ ટાઈપના ક્રંચેક્સ જ યુઝ કરવા જોઈએ. બહુ યુઝફુલી ને સારા હોય છે. ઇઝીલી તમારા હેર ડેમેજ નથી થતું. એન્ડ એક ક્લચર. વસ્તુ હું રાખું છું એ બધી જ મેં તમને બતાવી દીધી છે. એન્ડ હા, અમુક લોકેશન પ્રમાણે હોય, પ્રિફર જે રીતના હોય એ રીતે હું વસ્તુ યુઝ. ટ્રાવેલિંગમાં પણ મારા બેગમાં અલગ વસ્તુ હોય છે. એન્ડ મમ્મીની ઘરે જવાનું હોય તો પણ હું અલગ વસ્તુ બધી લઈ જાઉં છું. તો ગાઈઝ અત્યારે તો મમ્મીની ઘરે આવી છું, તો અત્યારે મારા પર્સમાં જે પણ વસ્તુ હતી એ મેં તમને બતાવી દીધી છે. તો ગાઈઝ આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ. બાય બાય.